સમાચારમાં આગળ વાત કરીએ રાજુલાની, તો રાજુલા તાલુકાના ખાગભાઈ ગામનો આહિર સમાજનો યુવા હળિયા ઉમેશ રમેશભાઈ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવી રહ્યા હોય, જેને લઈ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ આર્મી જવાને ખાખભાઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને આર્મી જવાન ઉમેશભાઈને ઘોડે સવારી તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા આર્મી જવાનનું ફૂલહાર પહેરાવી સન્માન પણ કરાયું હતું। ખાખબાઈ ગામે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। માં ભૌમની રક્ષા કરવા માટે અમારા ગામના કાહી પરિવારમાંથી જે યુવાન છે એ તૈયાર થયો અને એ ગામમાં જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે અત્યારે, અને ભૌમ ભારત માતાની સેવા કરવા માટે એનું જમ્મુ કાશ્મીર પોસ્ટિંગ છું અને ટ્રેનિંગ પરત કરીને આવ્યો એટલે આખા ગામમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે। અમારે દિવાળી 1 મહિનો દિવસ અગાઉ આવી ગઈ એવું માનું, અને દિવાળી આવી ગઈ અને આખું ગામ એક થઈ અને છેલ્લા 3-4 દિવસથી બસ ગામમાં એક જ માહોલ હતો કે ક્યારે આવે એ વીર જવાન છે, ક્યારે ગામમાં આવે ને ક્યારે અમે એનું સન્માન સ્વાગત કરીએ। તમે જોતા હશો કે આખું ગામ એક થઈ અને આ જે વીર છે એની હામૈયું કરવા માટે આખું ગામ એક થઈ અને હરખ અને ઉલ્લાસથી એનું સામૈયું કરવા માટે તત્પર છે। ભરતભાઈ, ક્યાંથી ક્યાં સુધી સન્માન સ્વાગત કાર્યક્રમ હતો? સ્વાગત કરવા માટે મોટા ખાખબાઈ માના મંદિરેથી કે એના ઘર સુધી, નાના ખાખબાઈમાં, અને ત્યાંથી એના ઘર સુધી સામૈયાનું રાખેલું છે।